નવસારીના વાંસદા તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। પ્રસિદ્ધ ઉનાઈ મંદિર પરિસરની અંદર વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ટ્રાફિક ખોરવાયું છે। બજારની દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નાના વેપારીઓના ધંધા રોજગાર ઉપર તેની માઠી અસર પડી છે। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વાંસદા તાલુકાના ઉનાઈ મંદિરમાં બહાર પણ પાણી ભરાવાની સમસ્યા જાગી છે। આ સાથે લોકોને જે ભક્તો છે તે લોકોને મંદિરમાં આવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી શામળાજી હાઈવે નંબર 56 થી પસાર થતા લોકોને પણ વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। મંદિરની બહાર આવેલા સ્ટોલમાં પણ પાણી ભરાવાને કારણે લોકોની રોજીરોટી છીનવાઈ છે અને ભક્તોને પણ અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે। એક તરફ જ્યાં નવસારી જિલ્લામાં સમગ્ર અત્રતત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉનાઈના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ઉનાઈના સુપ્રસિદ્ધ મંદિરની બહાર પાણી ભરાવાને કારણે લોકોની અવર જવરમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ છે અને ભક્તોએ પણ મંદિરમાં આવવાનું ટાળ્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।